છઠ્ઠો અધ્યાય સપ્તાહ યજ્ઞની વિધિ। શ્રી શનકાદિજી કહે છે, હે નારદજી, હવે અમે તમને સપ્તાહ શ્રવણની વિધિ બતાવીએ છીએ। આ વિધિ ઘણું કરીને લોકોની સહાયથી અને ધનથી સાધ્ય છે એમ કહેવાયું છે। પહેલાં તો પ્રયત્નપૂર્વક જ્યોતિષીને બોલાવીને મુહૂર્ત પૂછવું જોઈએ, તથા જેમ લગ્ન માટે ધનનો પ્રબંધ કરવામાં આવે છે તે જ રીતે આ સપ્તાહ યજ્ઞ માટેના ધનની વ્યવસ્થા કરવી જોઈએ। કથાનો આરંભ કરવામાં ભાદરવો, આસો, કારતક, માગશર, અષાઢ અને શ્રાવણ આ 6 મહિના શ્રોતાઓ માટે મોક્ષ પ્રાપ્તિના કારણ છે। હે દેવર્ષિ, આ મહિનાઓમાં પણ ભદ્રા, વ્યતિપાત વગેરે કુયોગોના સર્વથા ત્યાગ કરવો જોઈએ, તથા બીજા જે લોકો ઉત્સાહી હોય તેમને પોતાના સહાયક બનાવવા જોઈએ। પછી પ્રયત્નપૂર્વક દેશ દેશાંતરોમાં એ સંદેશ મોકલવો જોઈએ કે અહીં કથા થશે તો બધા લોકોએ પરિવાર સહિત પધારવાનું છે। સ્ત્રીઓ અને શૂદ્રો વગેરે ભગવત કથા અને સંકીર્તનથી છેટા પડી ગયા છે તેમને પણ સૂચના મળી જાય એવી વ્યવસ્થા કરવી જોઈએ। દેશ દેશમાં જે વિરક્ત વૈષ્ણવો અને હરિકીર્તન પ્રેમીઓ હોય તેમને નિમંત્રણ પત્ર અવશ્ય મોકલાવવું અને તેને લખવાની વિધિ આ પ્રમાણે બતાવવામાં આવી છે। મહાનુભાવો, અહીં 7 દિવસ સુધી સત્પુરુષોનો અત્યંત દુર્લભ સમાગમ થશે અને અપૂર્વ રસમય શ્રીમદ ભાગવતની કથા થશે। આપ ભગવત રસના રસિક છો, તેથી શ્રી ભાગવત મૃતનું પાન કરવા માટે પ્રેમપૂર્વક જલ્દીથી પધારવાની કૃપા કરશો। આપને જો વિશેષ અવકાશ ન હોય તો પણ એક દિવસ માટે તો અવશ્ય પધારવાની કૃપા કરવી, કારણ કે અહીંની તો એક ક્ષણ પણ અત્યંત દુર્લભ છે। આ જ રીતે વિનયપૂર્વક તેમને નિયંત્રિત કરવા અને જે લોકો આવે તેમના માટે યથાયોગ્ય નિવાસસ્થાનનો પ્રબંધ કરવો। કથાનું શ્રવણ કોઈ તીર્થ સ્થળે, વનમાં અથવા પોતાના ઘેરે થાય એ પણ સારું। માનવામાં આવ્યું છે કે જ્યાં લાંબુ પહોળું મેદાન હોય ત્યાં જ કથાનું સ્થળ રાખવું જોઈએ। ભૂમિનું શોધન, માર્જન અને લેપન કરી અને રંગબેરંગી ધાતુઓથી ચોક પૂરવો જોઈએ। ઘરની બધી જ સામગ્રી ઉપાડી લઈને એક ખૂણામાં મૂકવી। 5 દિવસથી અગાઉથી પ્રયત્નપૂર્વક ઘણા પાથરણાના વસ્ત્ર એકઠા કરી લેવા તથા કેળના ખંભાઓથી સુશોભિત એક ઊંચો મંડપ તૈયાર કરાવવો। તેને બધી તરફ ફળ, ફૂલ, પાંદડાથી તથા ચંદરવાથી અલંકૃત કરવો માટે ચારેય તરફ ધજાઓ લગાડીને જાત જાતની સામગ્રીથી સજાવવો। તે મંડપમાં થોડીક ઊંચાઈ પર 7 વિશાળ લોકોની કલ્પના ભાવના કરવી અને તેમાં વિરક્ત બ્રાહ્મણોને બોલાવીને બેસાડવા। આગળના ભાગે તેમના માટે ત્યાં યથાયોગ્ય આસન તૈયાર કરી રાખવામાં। એમની પાછળ વક્તા માટે પણ એક દિવ્ય સિંહાસનની વ્યવસ્થા કરવી। જો વક્તાનું મુખ ઉત્તર તરફ રહે તો શ્રોતાઓએ પૂર્વાભિમુખ થઈને બેસવું અને જો વક્તા પૂર્વાભિમુખ રહે તો શ્રોતાઓએ ઉત્તર તરફ મુખ કરીને બેસવું જોઈએ, અથવા વક્તા અને શ્રોતાઓએ પૂર્વાભિમુખ થઈને બેસવું જોઈએ। દેશ, કાળ વગેરેને જાણનારા મહાનુભાવોએ શ્રોતાઓ માટે આવા જ નિયમો બતાવ્યા છે જે વેદશાસ્ત્રની સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં સમર્થ હોય, જાત જાતના દ્રષ્ટાંત આપી શકતો હોય તથા વિવેકી અને સાવ નિસ્પૃહી હોય એવા વિરક્ત અને વિષ્ણુભક્ત બ્રાહ્મણને વક્તા બનાવવો જોઈએ। શ્રીમદ ભાગવતના પ્રવચનમાં એવા લોકોને નિયુક્ત નહીં કરવા જોઈએ કે જેઓ પંડિત હોવા છતાં પણ અનેક ધર્મોના ચક્કરમાં પડ્યા હોય, સ્ત્રી લંપટ તથા પાખંડના પ્રચારક હોય। વક્તાની પાસે જ તેમની મદદ માટે બીજો એક એવો જ વિદ્વાન બેસાડવો જોઈએ અને તે પણ બધા પ્રકારની શંકાઓનું નિવારણ કરવામાં સમર્થ અને લોકોને સમજાવવામાં કુશળ હોવો જોઈએ। કથાનો આરંભ થાય તેના એક દિવસ પહેલાં વ્રત ગ્રહણ કરવા માટે વક્તાએ ક્ષૌર કર્મ કરવા લેવું જોઈએ તથા અરુણોદય ટાણે શૌચ વગેરેથી પરવારીને સારી રીતે સ્નાન કરવું જોઈએ અને પોતાનામાં સંધ્યા પૂજા વગેરે નિત્ય કર્મો ટૂંકામાં સપ્તાહ કરીને કથાના વિઘ્નોના નિરાકરણ અને ગણેશજીનું પૂજન કરવું જોઈએ। ત્યાર પછી પિતૃઓને તર્પણ કરીને પૂર્વકૃત પાપોની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત કરવું અને એક મંડળ બનાવીને તેમાં શ્રીહરિની સ્થાપના કરવી। પછી ભગવાન શ્રી કૃષ્ણનું લક્ષ્ય કરીને મંત્રોચ્ચાર સાથે ક્રમશઃ ષોડશોપચાર વિધિથી પૂજન કરવું અને તે પછી પ્રદક્ષિણા તથા નમસ્કાર વગેરે કરીને આ પ્રમાણે સ્તુતિ કરવી। હે કરુણાનિધાન, હું સંસાર સાગરમાં ડૂબેલો અને અત્યંત દીન છું। કર્મોના મોહરૂપી મગરમચ્છે મને પકડી રાખ્યો છે। આપ આ સંસાર સાગરમાંથી મારો ઉદ્ધાર કરો। તે પછી ધૂપ, દીપ વગેરે સામગ્રીઓથી શ્રીમદ ભાગવત ગ્રંથની પણ ખૂબ ઉત્સાહ અને પ્રેમપૂર્વક વિધિ વિધાન અનુસાર પૂજા કરવી। પછી ગ્રંથની આગળ નારિયેળ મૂકીને નમસ્કાર કરવા અને પ્રસન્ન ચિત્તે આ પ્રમાણે પ્રાર્થના કરવી।
શ્રીમદ ભાગવતના રૂપમાં આપ સાક્ષાત શ્રી કૃષ્ણચંદ્ર જ વિરાજમાન છો. હે નાથ, ભવસાગરમાંથી છુટકારો મેળવવા આપનું શરણ લીધું છે. આપ મારો આ મનોરથ કોઈ વિઘ્ન બાધા વગર સાંગોપાંગ પૂર્ણ કરો. હે કેશવ, હું આપનો દાસ છું. આ પ્રમાણે દિન વચનો કહ્યા પછી વક્તાનું પૂજન કરવું, તેને સુંદર વસ્ત્રાભૂષણોથી વિભૂષિત કરવો અને પછી પૂજા કર્યા બાદ તેની આ પ્રમાણે સ્તુતિ કરવી. હે સુક્ત સ્વરૂપ, સુખ સ્વરૂપ ભગવાન, આપ સમજવાની કળામાં કુશળ અને સર્વશાસ્ત્રોમાં પારંગત છો. કૃપા કરીને આ કથાને પ્રકાશિત કરીને મારું અજ્ઞાન દૂર કરો. પછી પોતાના કલ્યાણ માટે પ્રસન્નતાપૂર્વક તેની સમક્ષ નિયમ ગ્રહણ કરો અને 7 દિવસ સુધી તેનું યથાશક્તિ પાલન કરવું. કથામાં વિઘ્ન ન થાય એ માટે બધું 5 બ્રાહ્મણોનું વરણ કરવું. તેમણે દ્વાદશાક્ષરી મંત્ર વડે ભગવાનના નામનો જાપ કરવો. પછી બ્રાહ્મણને અન્ય વિષ્ણુ ભક્તિને તથા કીર્તન કરનારાઓને નમસ્કાર કરીને તેમની પૂજા કરવી અને તેમની આજ્ઞા મેળવીને સ્વયં પણ આસન પર બેસવું. જે મનુષ્ય લોક સંપત્તિ, ધન, ઘર, પુત્ર વગેરેની ચિંતા છોડીને શુદ્ધ ચિત્તે કેવળ કથામાં જ ધ્યાન રાખે છે, તેના શ્રવણનું ઉત્તમ ફળ મળે છે. બુદ્ધિમાન વક્તાએ તથા સૂર્યોદયથી આરંભીને 3:30 પહોર સુધી મધ્યમ સ્વરે સારી રીતે વાંચવી જોઈએ. બપોરના સમયે 2 ઘડી સુધી કથા બંધ રાખવી. તે સમયે પ્રથા પ્રસંગ અનુસાર વૈષ્ણવે ભગવાનના ગુણગાન કીર્તન કરવું જોઈએ. વ્યર્થ વાતો નહીં કરવી જોઈએ. કથાના સમયે મળમૂત્રને વશગત કરવા માટે અલ્પાહાર સુખકારક બને છે. તેથી શ્રોતાએ કેવળ એક જ ટંક હવિષ્યાન્નનું ભોજન કરવું જોઈએ. જો શક્તિ હોય તો 7 દિવસ ઉપવાસ કરીને અથવા માત્ર ઘી કે દૂધ પીને સુખેથી શ્રવણ કરવું જોઈએ, અથવા ફળાહાર કરવો કે 1 ટક જ જમવું. જેનાથી જેવો નિયમ સુવિધાથી સધાય તે કથા શ્રવણ માટે ધારણ કરવો. હું તો ઉપવાસ કરવા કરતાં ભોજન કરવું એ સારું એમ સમજું છું. જો તે ભોજન કથા શ્રવણમાં સહાયક હોય, જો ઉપવાસ કરવાથી શ્રવણમાં અડચણ થાય તો તે શા કામનો? હે નારદજી, નિયમપૂર્વક સપ્તાહ સાંભળનારા પુરુષો માટેના નિયમો સાંભળો. વિષ્ણુ ભક્ત તરીકે દીક્ષાથી રહિત પુરુષ અને કથા શ્રવણનો અધિકારી નથી. જે પુરુષ નિયમપૂર્વક કથા સાંભળે છે તેમણે બ્રહ્મચર્યપૂર્વક રહેવું જોઈએ, જમીન પર સૂવું જોઈએ અને દરરોજ કથા પૂરી થયા પછી પતરાળીમાં ભોજન કરવું જોઈએ. દાળ, મધ, તેલ, ભારે ખોરાક, ભાવ દૂષિત પદાર્થ અને વાસી ખોરાક, આનો એણે સદાય ત્યાગ કરવો જોઈએ. કામ, ક્રોધ, મદ, માન, મત્સર, લોભ, દંભ, મોહ, દ્વેષ ને પોતાની પાસે ફરકવા જ નહીં દેવાના. તેણે વેદ, વૈષ્ણવ, બ્રાહ્મણ, ગુરુ, ગૌસેવક તથા સ્ત્રી, રાજા અને મહાપુરુષોની નિંદાથી પણ બચવું જોઈએ. નિયમપૂર્વક તથા સાંભળનાર પુરુષે રજસ્વલા સ્ત્રી, અત્યંત જ મલ્લેચ્છ પતિત, ગાયત્રીહીન બ્રાહ્મણ, બ્રાહ્મણનો દ્વેષ કરનાર અને વેદને નહીં માનનાર સાથે વાત નહીં કરવી જોઈએ. હંમેશા સત્ય, શૌચ, દયા અને મૌન, સરળતા, વિનય અને ઉદારતાપૂર્વક વર્તન કરવું જોઈએ. ધનહીન, ક્ષયરોગી, કોઈ અન્ય રોગથી પીડિત, ભાગ્યહીન, પાપી, પુત્રહીન મુમુક્ષુએ પણ આ કથા સાંભળવી. એ સ્ત્રીનું રજોદર્શન અટકી ગયું હોય, જેને એક જ સંતાન પછી અન્ય સંતાન થયું ન હોય, એ વંધ્યા હોય, જેને સંતાન થઈને મરી જતું હોય અથવા જેનો ગર્ભ પડી જતો હોય, તેણે પ્રયત્નપૂર્વક આ કથા સાંભળવી જોઈએ. આ બધા જો વિધિવત કથા સાંભળે તો તેમને અક્ષય ફળની પ્રાપ્તિ થઈ શકે છે. આ અતિ ઉત્તમ દિવ્ય કથા કરોડો યજ્ઞોનું ફળ આપનારી છે. આ પ્રમાણે આ વ્રત માટેની વિધિઓનું પાલન કર્યા પછી ઉદ્યાપન એટલે કે વ્રતાદિનું સમાપન કરવું. જેમને આ કથાનો વિશેષ ફળની ઈચ્છા હોય તેમણે જન્માષ્ટમી વ્રતની જેમ જ આ કથાનું વ્રતનું ઉદ્યાપન કરવું. પરંતુ જેઓ ભગવાનના અકિંચન ભક્તો છે તેમના માટે ઉદ્યાપનનો કોઈ આગ્રહ નથી. તેઓ શ્રવણથી જ પવિત્ર છે, કારણ કે તેઓ તો નિષ્કામ ભગવદ્ ભક્તો છે. આ રીતે જ્યારે સપ્તાહયજ્ઞ સમાપ્ત થાય ત્યારે શ્રોતાઓએ અત્યંત ભક્તિભાવથી ગ્રંથનું અને વક્તાનું પૂજન કરવું. એ પછી વક્તાઓએ શ્રોતાઓએ પ્રસાદ, તુલસી પ્રસાદી માળાઓ આપવી તથા બધા લોકોએ મૃદંગ, ઝાંઝ, પખાડના મનોહર ધ્વનિ સાથે કીર્તન કરવું. વક્તાએ જય જયકાર, નમસ્કાર અને શંખ ધ્વનિનો ઘોષ કરાવો તથા બ્રાહ્મણો અને યાચકોને ધન અને અન્ન આપવું. શ્રોતા વિરક્ત હોય તો તેણે કર્મની શાંતિ માટે બીજે દિવસે ગીતા પાઠ કરો. ગૃહસ્થ હોય તો હવન કરો અને તે હવનના 10મા સ્કંદનો એક શ્લોક બોલીને ખીર, મધ, ઘી, તેલ, અન્ન વગેરે સામગ્રીથી વિધિપૂર્વક આહુતિ આપવી.
અથવા એકાગ્ર ચિત્તે ગાયત્રી મંત્ર વડે હવન કરવો, કારણ કે તાત્વિક રીતે આ મહાપુરાણ ગાયત્રી સ્વરૂપ જ છે. હોમ કરવાની શક્તિ ન હોય તો તેનું ફળ માપવા માટે બ્રાહ્મણોને હવન સામગ્રીનું દાન કરવું તથા અનેકવિધ ત્રુટિઓને દૂર કરવા માટે અને વિધિમાં પણ જો ઉણપ રહી જવા પામી હોય તો તેના દોષોનું શમન કરવા માટે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો. આમ કરવાથી બધા કર્મ સફળ થાય છે, કારણ કે કોઈ પણ કર્મ આનાથી ઉત્તમ નથી. પછી 12 બ્રાહ્મણોને ખીર, મધ અને વગેરે ઉત્તમોત્તમ પદાર્થ જમાડવા તથા વ્રતની પૂર્તિ માટે ગાય અને સુવર્ણનું દાન કરવું. શક્તિ હોય તો 3 તોલા સુવર્ણનું અને સિંહાસન બનાવડાવવું. તેના પર સુંદર અક્ષરોમાં લખાયેલો શ્રીમદ ભાગવતનો ગ્રંથ મૂકીને તેની આહવાન ઇત્યાદિ વિવિધ ઉપચારોથી પૂજા કરવી અને પછી જીતેન્દ્રિય આચાર્યને તેનું વસ્ત્ર, આભૂષણ તથા ગંધ વગેરેથી પૂજન કરીને દક્ષિણા સહિત તે ગ્રંથ સમર્પિત કરવો. આમ કરવાથી બુદ્ધિમાન દાતા જન્મ મરણના બંધનોથી મુક્ત થાય છે. સપ્તાહ પારાયણની આ વિધિ બધા પાપોનું નિવારણ કરનારી છે. તેનું આ રીતે બરાબર પાલન કરવાથી આ મંગલમય ભાગવત પુરાણ અભીષ્ટ ફળ આપે છે તથા અર્થ, ધર્મ, કામ અને મોક્ષ એ ચારેયની પ્રાપ્તિનું સાધન બની જાય છે. એમાં સંદેહ નથી. સનકાદિજી કહે છે, હે નારદજી, આ પ્રમાણે અમે આ સપ્તાહ શ્રવણની વિધિ તમને પૂરેપૂરી સંભળાવી દીધી છે. હવે બીજું શું સાંભળવા ઈચ્છો છો? આ શ્રીમદ ભાગવતથી ભોગ અને મોક્ષ બંને હાથ લાગે છે. શુચિ કહે છે, હે શૌનકજી, આપ કહીને મહામુનિને સનકાદિજી એક સપ્તાહ સુધી વિધિપૂર્વક આ સર્વ પાપોનો નાશ કરનારી, પરમ પવિત્ર તથા ભોગ અને મોક્ષ આપનારી ભાગવત કથાનું પ્રવચન કર્યું. સર્વે શ્રોતાઓએ નિયમપૂર્વક તેનું શ્રવણ કર્યું. ત્યાર પછી તેમણે વિધિપૂર્વક ભગવાન પુરુષોત્તમની સ્તુતિ કરી. કથાના અંતમાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિને ઘણી પુષ્ટિ મળી અને તે ત્રણેય એકદમ તરુણ બનીને બધા જીવોનું ચિત્ત પોતાની તરફ આકર્ષિત કરવા લાગ્યા. પોતાના મનોરથ પૂર્ણ થવાથી નારદજીને પણ ઘણી પ્રસન્નતા થઈ. તેમના સમસ્ત શરીરમાં રોમાંચ થઈ આવ્યો અને તેઓ પરમાનંદથી પૂર્ણ બની ગયા. આ રીતે કથા શ્રવણ કરીને ભગવાનના પ્રિય નારદજીએ હાથ જોડીને પ્રેમથી ગદગદ વાણીમાં સનકાદિજીને કહ્યું. નારદજીએ કહ્યું, હું ધન્ય છું. તને કરુણા કરીને મને ઘણો જ અનુગ્રહિત કર્યો છે. આજે મને સર્વ પાપહારી ભગવાન શ્રી હરિની પ્રાપ્તિ થઈ ગઈ છે. હે તપોધન, શ્રીમદ ભાગવતના શ્રવણને સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ માનું છું, કારણ કે તેના શ્રવણથી જ વૈકુંઠ ગોલોક વિહારી શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થાય છે. સુખદેવજી કહે છે, હે શૌનકજી, વૈષ્ણવ શ્રેષ્ઠ નારદજી જ્યારે આમ કહી રહ્યા હોય ત્યારે ત્યાં વિચરણ કરતાં કરતાં યોગેશ્વર સુખદેવજી આવી પહોંચ્યા. કથા સમાપ્ત થતાં જ વ્યાસનંદન શ્રી સુખદેવજી ત્યાં પધાર્યા. 16 વર્ષ જેટલી ઉંમર, આત્મલાભથી પૂર્ણ, જ્ઞાનરૂપી મહાસાગરનું સંવર્ધન કરવા માટે એક ચંદ્ર સમાને એવો તેઓ પ્રેમથી ધીરે ધીરે શ્રીમદ ભાગવતનો પાઠ કરી રહ્યા હતા. પરમ તેજસ્વી સુખદેવજીને જોઈને તમામ સભાજનો ઝટપટ ઊભા થયા અને તેમને એક ઊંચા આસન પર બેસાડ્યા. પછી દેવર્ષિ નારદે તેમનું પ્રેમપૂર્વક પૂજન કર્યું. તેમણે સુખેથી બેસીને કહ્યું, તમે મારી નિર્મળ વાણી સાંભળો. સુખદેવજી બોલ્યા, હે રસિક અને ભાવિકજનો, આ શ્રીમદ ભાગવત વેદરૂપી કલ્પવૃક્ષનું પરિપક્વ ફળ છે. શ્રી સુખદેવજીના મુખનો સંયોગ થવાથી અમૃત રસથી પરિપૂર્ણ છે. આ રસ જ છે. એમાં નથી તો છોતરું કે નથી તો ગોટલી. આ જ લોકોમાં દુર્લભ છે. જ્યાં સુધી શરીરમાં ચેતના રહે છે ત્યાં સુધી તમે વારંવાર આનું પાન કરો. મહામુનિ વ્યાસદેવ વડે નિર્મિત અને શ્રીમદ ભાગવત મહાપુરાણમાં મોક્ષ પર્યંત ફળની કામનાથી રહિત પરમ ધર્મનું નિરૂપણ થયું છે. આમાં શુદ્ધ અંતઃકરણવાળા સત્પુરુષોએ જાણવા યોગ્ય એવી વાસ્તવિક વસ્તુ પરમાત્માનું નિરૂપણ થયું છે કે જે વસ્તુ ત્રિવિધ તાપોનો જળમૂળથી નાશ કરનારી અને પરમ કલ્યાણ આપનારી છે. અન્ય કોઈ સાધનનું કે શાસ્ત્રોનું શું પ્રયોજન છે? જે સમયે પુણ્યાત્મા પુરુષો આના શ્રવણની ઈચ્છા કરે છે તે જ સમયે ઈશ્વર વિના વિલંબે તેના હૃદયમાં આવીને બેસી જાય છે. આ ભાગવત પુરાણોનું તિલક અને વૈષ્ણવોનું ધન છે. આમાં પરમહંસોનું પ્રાપ્ય વિશુદ્ધ જ્ઞાનનું જ વર્ણન કરવામાં આવ્યું છે તથા જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ સહિત નિવૃત્તિ માર્ગને પ્રકાશિત કરવામાં આવ્યો છે. જે મનુષ્ય ભક્તિપૂર્વક આના શ્રવણ, પાઠ અને મનનમાં તત્પર રહે છે તે મુક્ત થઈ જાય છે. આ રસ સ્વર્ગલોક, સત્યલોક, કૈલાસ અને વૈકુંઠમાં પણ નથી. તેથી હે ભાગ્યવાન શ્રોતાઓ, તમે આનું ખૂબ જ પાન કરો. આને કદી ન છોડો અને છોડો જ નહીં. સુતજી કહે છે, શ્રી સુખદેવજી કહે છે, જ્યારે આમ કહી રહ્યા હતા ત્યારે જ તે સભાની વચ્ચોવચ્ચ પ્રહલાદ, બલિ, ઉદ્ધવ, અર્જુન વગેરે પાર્ષદો સહિત સાક્ષાત શ્રી હરિ પ્રગટ થયા અને ત્યારે દેવર્ષિ નારદે ભગવાનની અને એમના ભક્તોની યથાયોગ્ય પૂજા કરી.
ભગવાનને પ્રસન્ન જોઈને દેવર્ષિએ તેમને એક વિશાળ સિંહાસન પર બેસાડ્યા અને સૌએ તેમની સાથે સંકીર્તન કરવા લાગ્યા. તે કીર્તન જોવા માટે શ્રી પાર્વતી સહિત શ્રી મહાદેવજી અને બ્રહ્માજી પણ આવ્યા. કીર્તન આરંભાયું. પ્રહલાદજીએ પોતે ચંચલ ગતિના સ્ફૂર્તિલા હોવાને કારણે કરતાલ વગાડવા લાગ્યા. ઉદ્ધવજીએ ઝાંઝ ઉઠાવી. દેવર્ષિ નારદ વીણા ધ્વનિ કરવા લાગ્યા. સ્વર વિજ્ઞાન જ્ઞાન વિદ્યામાં કુશળ હોવાને કારણે અર્જુન રાગ આલાપવા લાગ્યા. ઇન્દ્રે મૃદંગ વગાડવાનું શરૂ કર્યું. શનકાદી વચ્ચે વચ્ચે જય ઘોષ કરતા રહ્યા. આ બધાની આગળ સુખદેવજી જાત જાતની અંગભંગી કરીને ભાવ બતાવવા લાગ્યા. આ બધાની વચ્ચે પણ તેજસ્વી ભક્તિ જ્ઞાન વૈરાગ્ય નટોની જેમ નાચવા લાગ્યા. આવું અલૌકિક કીર્તન જોઈને ભગવાન પ્રસન્ન થયા અને આમ કહેવા લાગ્યા, હું તમારી આ કથાથી અને કીર્તનોથી ઘણો પ્રસન્ન છું. તમારા ભક્તિભાવે અત્યારે મને પોતાને વશ કરી લીધો છે. તેથી તમે મારી પાસેથી વરદાન માગો. ભગવાનના આ વચન સાંભળી અને બધા જ લોકો ઘણા પ્રસન્ન થયા અને પ્રેમ ભીના ચિત્તથી ભગવાનને કહેવા લાગે, હે ભગવાન, અમારી એવી અભિલાષા છે કે ભવિષ્યમાં પણ જ્યાં ક્યાંક સપ્તાહ કથા થાય ત્યારે આપે આ પાર્ષદો સહિત અવશ્ય પધારું. અમારો આ મનોરથ પૂર્ણ કરી દો. ભગવાન તથાસ્તુ કહીને અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી નારદજીએ ભગવાન તથા એમના પાર્ષદોના ચરણોને લક્ષ્ય કરીને પ્રણામ કર્યા અને પછી સુખદેવજી વગેરે તપસ્વીઓને પણ નમસ્કાર કર્યા. કથામૃતનું પાન કરવાથી સૌને ઘણો જ આનંદ થયો. તેમનો તમામ મોહ નષ્ટ થઈ ગયો. પછી તે લોકો પોતપોતાના સ્થાને ગયા. તે સમયે સુખદેવજીએ ભક્તિનું તેમના પુત્રો જ્ઞાન વૈરાગ્ય સહિત પોતાના શાસ્ત્રમાં સ્થાપન કર્યું. તેથી જ ભાગવતનું સેવન કરવાથી શ્રીહરિ વૈષ્ણવોના હૃદયમાં આવી વિરાજે છે. જે લોકો દરિદ્રતાના દુઃખના જ્વરથી જવાડાથી દાઝી રહ્યા છે, જેમને માયા પિશાચણીની રગ દોડી નાખ્યા છે તથા જેઓ સંસાર સાગરમાં ડૂબી રહ્યા છે, તેમનું કલ્યાણ કરવા માટે શ્રીમદ ભાગવત કથા સિંહનાદ કરી રહી છે. શૌનકજીએ કહ્યું, હે સુતજી, શ્રી સુખદેવજીએ રાજા પરીક્ષિતને ગોકર્ણ ધંધુકારીને અને શનકાદિજીએ નારદજીને કયા કયા સમયે આ ગ્રંથ કથા સંભળાવ્યો હતો, મારો સંશય દૂર કરો. સુતજીએ કહ્યું, ભગવાન શ્રી કૃષ્ણએ સ્વધામ ગમન કર્યું એ પછી કળિયુગના 30થી કેટલાક વધુ વર્ષો વીત્યા ત્યારે ભાદરવા માસના શુક્લ પક્ષની નવમીએ સુખદેવજીએ કથા શરૂ કરી હતી. રાજા પરીક્ષિતે કથા સાંભળી એ પછી કળિયુગના 200 વર્ષ વીત્યા ત્યારે અષાઢ માસના શુક્લ પક્ષની નવમીએ ગોકર્ણજીએ આ કથા સંભળાવી હતી. આના પછી કળિયુગના 30 વર્ષ વીતી ગયા ત્યારે કાર્તક માસના શુક્લ પક્ષની નવમીએ શનકાદિજીએ કથા શરૂ કરી હતી. હે નિષ્પાપ શૌનકજી, તમે જે કંઈ પૂછ્યું તેનો ઉત્તર મેં તમને આપ્યો. આ કળિયુગમાં ભાગવતની કથા ભવરોગનું રામબાણ ઔષધ છે. હે સંજનો, તમે સૌ કથામૃતનું આદરપૂર્વક પાન કરો. શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય, સમસ્ત પાપોનો નાશ કરનાર, મુક્તિનું એકમાત્ર કારણ અને ભક્તિનું વધારનારું છે. આ લોકમાં અન્ય કલ્યાણકારી સાધનોનો વિચાર કરવાથી અને તીર્થોનું સેવન કરવાથી શું થશે? પોતાના દૂતને હાથમાં પાશ લઈને ઊભેલો જોઈને યમરાજ તેના કાનમાં કહે છે, મારી વાત સાવધાન થઈને સાંભળો. જેઓ ભગવાનની કથા વાર્તામાં મત બની રહ્યા હોય તેમનાથી દૂર રહેવું. હું બીજાઓને દંડ આપવાની શક્તિ ધરાવું છું. વૈષ્ણવને દંડ આપવાની નહીં. આ સંસારમાં 20 રૂપી વિષયની આસક્તિને કારણે વ્યાકુળ બુદ્ધિના પુરુષો પોતાના કલ્યાણમાં ઉદ્દેશથી અડધી ક્ષણ માટે પણ આ સુખ કથારૂપી અનુપમ અમૃતનું પાન કરો. પ્રિય ભાઈઓ, નિંદ્ય કથાઓથી યુક્ત એવા મૂર્ખમાર્ગ કુમાર્ગ ફોગટ શા માટે ભટકી રહ્યા છો? આ કથાનો કાનમાં પ્રવેશ થતાં જ મુક્તિ થઈ જાય છે. આ વાતના સાક્ષી રાજા પરીક્ષિત છે. શ્રી સુખદેવજીએ પ્રેમ રસના પ્રવાહમાં સ્થિત થઈને આ કથા કહી હતી. જેના કંઠ સાથે સંબંધ થાય છે તે વૈકુંઠના સ્વામી બની જાય છે. હે શૌનકજી, મેં અનેક શાસ્ત્રો જોઈને તેમના આ પરમ ગોપનીય સહસ્ત્ર હમણાં જ સંભળાવ્યું. બધા શાસ્ત્રોના સિદ્ધાંતોના આ નિચોડ સાર છે. આ સંસારમાં સુખશાસ્ત્ર કરતાં વધુ પવિત્ર અન્ય કોઈ વસ્તુ નથી. તેથી તમે બધા જ પરમાનંદની પ્રાપ્તિ માટે દ્વાદશકંઠથી રસનું પાન કરો. જે મનુષ્ય આ કથાનું ભક્તિભાવ નિયમપૂર્વક શ્રવણ કરે અને જે શુદ્ધ અંતઃકરણવાળા ભગવદ્ ભક્તો સમક્ષ આ કથા સંભળાવે છે, તે બંને વિધિનું પૂરેપૂરું પાલન કરવાને કારણે આનું યથાર્થ ફળ પ્રાપ્ત કરે છે. તેમના માટે ત્રિલોકમાં કશું પણ અસાધ્ય રહેવા પામતું નથી. ઇતિ શ્રી પદ્મપુરાણે ઉત્તરાખંડે શ્રીમદ ભાગવત મહાત્મ્ય શ્રવણ વિધિ કથનમ
નામ ષષ્ઠો અધ્યાય શ્રીમદ્ભાગવત મહાત્મ્ય અંતર્ગત શ્રવણ વિધિ કથન નામનો છઠ્ઠો અધ્યાય સમાપ્તમિદમ શ્રીમદ્ભાગવત મહાત્મ્યમ સમાપ્તમ. ઓમ તત્સત. જય શ્રી કૃષ્ણ.